હેલો ઇટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ગાઈસ નવો બ્લોગ નવી સવાર. તો ગાઈસ જો અત્યારનું વાતાવરણ તમને હું બતાવી દઉં. તો ગાઈસ આજ તો કોઈ વરસાદ જેવો હા નહીં, બહુ બફારો મારા ગાઈસ હમણાં. ચલો ગાઈસ પહેલાં તો ઉપર જે મારે થોડું કોમ છે એટલે પટાઈ દઈએ, પછી તમને એચલ લઈ દઉં ગાઈસ. તો ગાઈસ કમ્પ્લીટ વોકિંગ મૂકી દીધું હાલ તો. ગુડ મોર્નિંગ મમ્મી. મોર્નિંગ રશ્મિકા. તો ગાય અત્યારે રશ્મિકા આવવા જાય છે. મમ્મી તો નોકરી જવાની તૈયારી કરી અને પપ્પા કરી છે દીવાબત્તી અત્યારે, અને મારા ચા પીવાનું બાકી ગાઈશ. તો ગાય ચલો હું ચા પી લઉં. અત્યારે જમવાના કપડાં સૂકવી છે અને ગાઈશ અત્યારે અમે નાસ્તો બાસ્તો કરીએ. ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ. ચલો ગાઈશ. ગાઈસ દરવાજા માટે પટ્ટી અને સ્ક્રૂ બધું લેવા જઈએ છીએ અમે. હું થઈ બે જણા તો દરવાજા ફિટ થઈ જશે ગાઈસ ફાઇનલી. એટલે હવે અમે જઈએ છીએ બધું લેવા. જવા દે બજારમાં પછી લઈ લે. ગાઈસ ફાઇનલી અમે બજારમાં આવી જાય છીએ અને હવે જઈએ છીએ ચોકડી પર. ત્યાં બધું ફર્નિચરનું ત્યાંથી લઈને અમે બહાર રિટર્ન આવશું. બધી જમીનો ગાઈસ ફાઇનલી આપણે પટ્ટીને સ્ક્રૂને બધું લઈ લીધું. હવે આપણે જઈશું ઘેર, ફટાફટ ફિટ કરાવી દઈએ ગાઈસ. તો ગાઈસ બજારમાં આવ્યા હતા. જો ગાઈસ ટોકા જેવું આગળ લોબા તો યાર બાઇકમાં હમા 7 ફૂટનું હાર લ્યા. 7 ફૂટ હા ચાલી અમુક ઊભો કરવું પડશે. તો કેટલી દૂર ઉડાવીને તો ગાઈસ ફાઇનલી દરવાજો ફિટ થઈ જશે ને જો થોડી ગેપ રહ્યા એટલે પટ્ટી મારવાની છે. બાપા તો ગાઈસ જો અત્યારે પપ્પા લાદીએ તો ચમ લાવી દો પપ્પા. નહીં કરવા નહીં મારવાની એવું. પણ ગાઈસ દરવાજો એકદમ ફિટ થઈ ગયો કમ્પ્લીટ ફાઇનલી. તમે જોઈ શકો છો અહીંયા પટ્ટી મારી દીધી. જો ગાઈસ ફિટ થઈ જાય એકદમ રેડી. અત્યારે પપ્પા તોડી છે લાદી, નવી લાદીઓ મારવાની. એટલે ખાવું નહીં ગાઈસ, ખાવાનું થઈ જશે. અહીંયા બનાવી છે કંકોડાનું શાક ગાઈસ અને છાશ અને દાળ પણ બનાવી છે ગાઈસ. આજ તો 2 બનાવી છે અને બાજીના રોટલા ગાઈસ. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે ફટાફટ. મમ્મી આવ્યા છીએ અને મમ્મીને લાવ્યા છીએ પાટણ ત્યારે લાદી ગણપતિની. તો આપણે સ્ટાઇલો અહીંયા લગાવવાની છે ગણપતિની મૂર્તિવાળી, અને બીજી પણ સ્ટાઇલો લાવે છે તો લગાવવા મણિયારી. પપ્પાએ હવારે તોડી હતી તો ગાઈસ અહીંયા આપણે લગાવી દઈએ. ભક્તિ કરો પણ અમારે લીલી વાય કરે હશે સુખસતી કે ધાવો બાબો ભરાવજો બધા છોકરો. હા 51 રૂપિયા બધું નહીં પા તો ગાઈ જો એકદમ માલ લગાવી દીધો પપ્પાઓને અને હવે આપણે લગાવી દઈશું ગણપતિની મૂર્તિ. ગાઈ જો ફાઇનલી આ મૂર્તિ લગાવી દીધી છે સ્ટાઇલ. ગાઈ જો અત્યારે અહીંયા સ્ટાઇલ ચાલુ કરીએ છીએ અને અત્યારે રશ્મિકા પાણી ભરે છે નહીં સારી ચીજ ચડવાની. તો જો ગાઈસ ફાઇનલી થોડી સ્ટાઇલો થોડી લગાવી છે અને બીજી બધી બાકી છે. જેમ કે કટિંગ કરવાનું પપ્પાનું મશીન બગડ્યું છે એટલે આજે આટલી કટિંગ કરી. કટિંગ એટલે જેટલી હતી એટલી લગાવી દીધી અને ગાઈસ બીજી જે બાકી છે એ કાલે લગાવશું, મશીન લાવશું એટલે. તો
તો ગાય કેવું બધું પડ્યું હાલ તો તમે હાલ લાદી સોળી એટલે સાફ સફાઈ બધે કરશું થોડી વારમાં